ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ જે વાત કરી એનાથી વિરુદ્ધમાં એમની જ કંપની હવે આવું પગલું ભરી રહી છે. ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ થોડા વખત પહેલાં એવું કીધેલું કે યુવાનોએ સપ્તાહની અંદર 70 કલાક કામ કરવું જોઈએ. હવે નવાઈની વાત એ છે કે એમની જ કંપની ઇન્ફોસિસ એમના જ કર્મચારીઓને કહી રહી છે કે ઓવર ટાઈમ કરવાનું બંધ કરો, તમારા આરોગ્યનું ધ્યાન રાખો, વર્ક બેલેન્સને જાળવો અને બધા કર્મચારીઓને આ પ્રકારે ઈમેલ કરવામાં આવી રહ્યા છે. મતલબમાં ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ જે વાત કરી એનાથી વિરુદ્ધમાં એમની જ કંપની હવે આવું પગલું ભરી રહી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. નારાયણ મૂર્તિએ જ્યારે થોડા વર્ષ પહેલાં જ્યારે આ વાત કરેલી હતી કે યુવાનોએ સપ્તાહની અંદર 70 કલાક કામ કરવું જોઈએ અને એમણે એવું કીધેલું કે યુવાનોએ સખત મહેનત કરવી પડશે અને ભારતને નંબર 1 બનાવવાની દિશામાં કામ કરવું પડશે. હવે તે વખતે જ્યારે નારાયણ મૂર્તિએ આ નિવેદન આપેલું ત્યારે બહુ જ ક્રિટિસાઇઝ થયેલું અને ચર્ચાનો વિષય બની ગયો હતો. એ પછી L&Tના ચેરમેન એસ સુબ્રમણ્યમે તો એનાથી ઉપર જઈને સપ્તાહમાં 90 કલાક કામ કરવાની વાત કરેલી અને રવિવારની રજામાં પણ કામ કરવાની વાત કરેલી અને સુબ્રમણ્યમના એ નિવેદને પણ ભારે ચર્ચા જગાવેલી અને એમના નિવેદનનો ભારે વિરોધ બી થયેલો. હવે ઇન્ફોસિસ પોતાના કર્મચારીઓને ઓવરટાઈમથી બચવાની સલાહ આપી રહી છે અને વર્ક લાઈફ બેલેન્સ બનાવી રાખવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે તમને યાદ હશે કે કોરોના મહામારી પછી મોટા ભાગની કંપનીઓએ એ રસ્તો અપનાવ્યો કે વર્ક ફ્રોમ હોમ, એટલે કર્મચારી એમના ઘરેથી જ કામ કરે અને હજુ પણ આ સિરસ્તો ચાલુ છે. ઘણી બધી કંપનીઓના કર્મચારીઓ પોતાના ઘરેથી જ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. તો ઇન્ફોસિસે એમના કર્મચારીઓને કીધું છે કે વર્ક ફ્રોમ હોમ દરમિયાન વધારે કલાકો કામ કરનારા કર્મચારીઓને પર્સનલ ઈમેલ મોકલવામાં આવી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારો એવરેજ વર્કિંગ ટાઈમ 9-15 કલાક, 9.25 કલાકથી વધારે અથવા 5 દિવસ પ્રતિ સપ્તાહથી વધારે હશે તો તમને એલર્ટ મોકલવામાં આવશે. તમારે ઓવરટાઈમ કરવાની બિલકુલ જરૂર નથી એવું કંપનીનું HR ડિપાર્ટમેન્ટ પોતાના જ કર્મચારીઓને ઈમેલ મોકલીને કહી રહી છે. ઇન્ફોસિસનું HR ડિપાર્ટમેન્ટ ઈમેલમાં એવું કહે છે કે તમારી મહેનતની કંપની સરાહના કરે છે, પરંતુ તમારા આરોગ્ય અને લાંબી પ્રોફેશનલ લાઈફ માટે વર્ક લાઈફ બેલેન્સ જરૂરી છે. એકચ્યુઅલી ઇન્ફોસિસે નવેમ્બર 2023થી હાઇબ્રિડ વર્ક પોલિસી લાગુ કરી છે, જેમાં દરેક કર્મચારીએ મહિનામાં 10 દિવસ ઓફિસે આવવું જરૂરી છે અને કંપનીએ કીધું છે કે અનિયમિતતા, ખરાબ શિડ્યુલ અને ખરાબ લાઇફસ્ટાઇલને કારણે કર્મચારીઓના આરોગ્ય ઉપર અસર પડી છે એવી વાત અમારી સામે આવી છે. એટલા માટે આ ઈમેલ મોકલવામાં આવી રહ્યા છે કે ઓવરટાઈમ કર્મચારીઓ નહીં કરે અને વર્ક લાઈફ બેલેન્સ જાળવે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.